શ્રી ગંગાપર ગ્રામના લોકો દ્વારા ત્રિદિવસીય માનસ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી ગંગાપર ગ્રામમાં લોકો દ્વારા ત્રિદિવસીય માનસ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલમાં ન્યૂઝ પવન જોશી માંડવી। અમારા નાનકડા ગામમાં પ્રથમ જ વખત અંદાજે 75 થી 80 વર્ષ પછી આવું એવું નાનકડા રૂપકડા ગામમાં ભગવાન શ્રી હનુમાનજી મહારાજના આ ગુણગાન ગાવા માટે અમે સૌ નાના એવા ગામમાંથી એક ગોવિંદભાઈને એમની ઈચ્છા હશે અને ભગવાને એ સ્વીકારી લીધી અને ખૂબ જ ટૂંક જ સમયમાં એક આયોજન અને એનો આખો ઓપ એ સરળતાથી કેવી રીતે થઈ ગયું એ અમને પણ અંદાજ નથી। તો પરમાત્માની અસીમ કૃપા અમારા ગામ પર વરસી છે। આ કળિયુગની અંદર ભગવાન હનુમાનજી મહારાજના આવા સાનિધ્ય આવું અમને મળે છે। એના પાછળ અમારા વડીલો અમે નાના હતા ત્યારથી સીતારામ બાપા અમને નાની એવી ધૂન બોલાવીને જે આજે વટવૃક્ષ તરીકે ગામને અને આસપાસના લોકોને અને હિન્દુ સમાજને મળે છે એ અમારા ભાગ્ય છે, સૌભાગ્ય છે। સૌ પ્રથમ આ નાના એવા ગંગાપર ગામમાં ભગવાન શ્રી હનુમાનજીનો પ્રાગટ્ય દિવસના આગલા દિવસે જે ત્રિદિવસીય ત્રિવેણી સંગ્રામ જે ગંગાપરમાં જે અત્યારે અમારા સમાજના પ્રમુખ સાહેબ યોગ મંડળના હિરેનભાઈના અથક પ્રયાસથી આ જે ત્રિવેણી સંગ્રામનો કાર્યક્રમ અને જે હનુમાનજીના જન્મથી અને આખા એનો જીવનનો માટેની 3 દિવસીય ત્રિદિવસીય કથાનું જે આયોજન કર્યું છે બહુ ગંગાપર ગામની અંદર અત્યારે બહુ આનંદનો લહેર છે, આનંદની લહેર છે। હું એટલું જ ટૂંકમાં કહીશ કે આવા હનુમાનજીના ગુણગાન ગાઈ આપણે સૌ ભારતવાસી ધન્યતા અનુભવીએ। જય હિન્દ, જય ભારત। बोली हनुमान जी दादा की जय, श्री रामचंद्र भगवान की जय। અમારા ગંગાપરના આંગણે જ્યારે શ્રી હનુમંત ચરિત્ર કથાનું આયોજન થઈ રહ્યું છે, સમસ્ત ગ્રામજનો હળી મળી સંપ એકતા અને ભાવથી આજે આપ સૌ નિહાળી રહ્યા છો। આ યુટ્યુબના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છો। આપણે બી આનંદની અનુભૂતિ થતી જ હશે। ત્યારે અમારા ગંગાપર ગ્રામજનોને આનંદની અનુભૂતિ કેમ ના થાય। વિશેષ આયોજન આજે થઈ રહ્યું છે, જ્યારે શ્રી હનુમાન જયંતિ હનુમાન જન્મોત્સવની ઉજવણી આખું વિશ્વ સમગ્ર વિશ્વ કરી રહ્યું હોય ત્યારે આ ગંગાપર ભલે નાનકડું ગામ હોય પણ એ પણ બાકી ન રહે અને આ વિશેષ આયોજનમાં ત્રિદિવસીય મહોત્સવ અમારું ગામ જન્મોત્સવ માટે ઉજવણી કરી રહ્યું હોય તો વિશેષ આનંદ સાથે અમે લોકો આ આયોજનમાં સહભાગી થયા છીએ। સમસ્ત 12 વસતા ભાઈઓ બહેનો સૌ પણ પધાર્યા છે અને અતિથિ વિશેષશ્રીઓ તરીકે અલગ અલગ ગામના અગ્રણીઓ વીએચપીના અગ્રણીઓ પણ હાજર થયા છે। સુંદરકાંડ મંડળીના ટીમના પણ સભ્યો હાજર થયા છે। ખૂબ આનંદની વાત છે, ગંગાપર ગામ માટે ગૌરવની વાત છે। ધન્યવાદ।